હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરની વાત કરીએ તો આજે છે ચેપ્ટર નંબર 11 નો સેકન્ડ લેક્ચર. ઇન આર પ્રીવિયસ લેક્ચર વી વર ડિસ્કસિંગ અબાઉટ થર્મલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, જેને આપણે કહીએ છીએ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. એની વિશે વાત કરું તો છેલ્લે મેં તમને TPV ટ્રાયેંગલ સમજાવ્યું હતું. બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમો એ આ ટ્રાયેંગલ ઉપરથી તમે સમજી શકો છો. બહુ બેઝિક વસ્તુઓ કરી હતી લાસ્ટ લેક્ચરમાં. આજે જે છે એ આપણે નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન માપક્રમ વિશે વાત કરવાની છે. બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેકના નિયમ આધારિત આદર્શ વાયુ સમીકરણની પણ ચર્ચા કરવાની છે. આમ જુઓ તો આદર્શ વાયુ સમીકરણના વિવિધ સ્વરૂપો તમારે 13મા ચેપ્ટરમાં પણ આવશે, જે વાયુનો ગતિવાદ છે. પણ હું ઇન ડિટેલ આજના લેક્ચરમાં જે ભણાવી દઈશ, એટલે જ્યાં જ્યાં પણ 11, 12 અને 13 આ ત્રણેય ચેપ્ટરમાં જ્યાં જ્યાં તમને આ ટોપિકનો ઉપયોગ આવે ત્યાં તમને કોઈ તકલીફ ન પડે. જોઈ લઈએ, એક ક્વિક સ્કેન, ક્વિક રિવિઝન કરી લઈએ. જો વાત કરીએ T, P અને V ટ્રાયેંગલની, યાદ કરો યાર, મેં શું કીધું હતું? TPV. T એટલે આપણે ઓલું ચા ની જેમ કીધું હતું, ચાને કરવી પડે બોઇલ, બરાબર? તો ત્યારે આપણે વાત કરીએ P અને V વચ્ચે, તો આ વ્યસ્ત પ્રમાણ છે, બરાબર? P ચલે છે 1/V. તો બોઇલનો નિયમ શું કીધો હતો? બોઇલનો નિયમ આદર્શ વાયુ માટે આપણે આજે સમજવાનું છે. એ આદર્શ વાયુ સમીકરણ છે. આદર્શ વાયુ એટલે એવો વાયુ કે જે આમ જુઓ તો કોઈ પણ પ્રકાર આદર્શ વાયુ એટલે એવો વાયુ કે જે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેકના નિયમનું પાલન કરતો હોય. જોઈએ બોયલનો નિયમ શું કહે છે, ધ્યાનથી સમજજો. આદર્શ વાયુ માટે અચળ તાપમાન કેવું રાખવાનું છે? અચળ. T is constant, T અચળ, બરાબર? ત્યારે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે યાર? વ્યસ્ત પ્રમાણમાં છે. પાક્કું? ઓકે. P ચલે છે 1/V. દબાણ વધારો, કદ ઘટે, દબાણ ઘટાડો, કદ વધે. સિમ્પલ લોજિક છે. હવે વાત કરીએ ચાર્લ્સનો નિયમ. ચાર્લ્સે શું કીધું હતું? બરાબર, ચાર્લ્સનો નિયમ. અહીંયા P કેવું રહે છે? અચળ. ત્યારે T અને V, આ T અને V, T ચલે છે V સમપ્રમાણમાં, બરાબર? આ બંને કેવા પ્રમાણ? T ચલે છે V લખો યાર, કે V ચલે છે T, બોથ આર સેમ થિંગ, બંને સરખું જ થયું. તો હવે હું અહીંયા લખું કે ભાઈ ચાર્લ્સનો નિયમ શું કહે છે આપણને? ચાર્લ્સનો નિયમ આદર્શ વાયુ માટે બરાબર અચળ દબાણ, આદર્શ વાયુ માટે અચળ દબાણે વાયુનું તાપમાન તેના કદના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં હોય છે. આ એક વાસ્તવિકતા છે. અચળ તાપમાને દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અચળ દબાણે તાપમાન અને કદ એકબીજાના સમપ્રમાણમાં છે. આ ચાર્લ્સનો નિયમ છે. અગર મારે જો બોયલનો નિયમ લખવો હોય તો હું આવું લખી શકું. ધ્યાનથી જોજો યાર. P ચલે છે 1/V, ચલે છે ની નિશાની દૂર કરો, એના છેદમાં V, એટલે PV બરાબર K. PV બરાબર શું થઈ જશે? K થઈ જશે. જ્યાં P દબાણ છે, V કદ છે, ગુણાકાર P અને V નો ગુણાકાર અચળ છે. P અને V નો ગુણાકાર અચળ છે. ક્યારે? જો T અચળ હોય તો. કોણ અચળ હોય તો યાર? T, બરાબર? ચાલો હવે આ તો વાત થઈ બોયલના નિયમની, બરાબર? આ જે કઈ વાત હતી બોયલના નિયમની વાત હતી. હવે આપણે વાત કરીએ ચાર્લ્સના નિયમ માટે. આ રહ્યું તાપમાન અને કદ એકબીજાના સમપ્રમાણમાં છે. T ચલે છે V ઓર, આવું લખું, V ચલે છે T. લાસ્ટ લેક્ચરમાં કીધું હતું. તો V બરાબર લખી શકું, ચલે છે સમપ્રમાણ. તો V બરાબર KT.
બરાબર. આ ક્યારે અથવા આમે લખો v/t બરાબર કે યાર આ ગુણાકાર હતો, આને ગુણોત્તર કહેવાય. જ્યારે ભાગાકાર હોય ને ત્યારે એને ગુણોત્તર કહેવાય. તો v અને t નો ગુણોત્તર અચળ. શરત શું? આના માટે શરત શું? તો કે એના માટે ચાર્લ્સના નિયમમાં શરત ઈ કે સાથે કોણ અચળ હોવું જોઈએ? p અચળ હોવું જોઈએ. બરાબર. અહીંયા કોણ અચળ હોવું જોઈએ? p. ઉપર કોણ? બોયલના નિયમમાં અચળ કોણ હોવું જોઈએ? t. આ બંને વાસ્તવિકતાનો ઉપયોગ કરીને આપણે આદર્શ વાયુ સમીકરણ તારવવાનું છે. જો સમજાવો. આ બંને ઉપરથી આવું લખી શકાય pv/t બરાબર અચળ. આ શું લખ્યું યાર? pv/t બરાબર અચળ. આ pv અને t વચ્ચેનો સંબંધ છે. કઈ રીતે? જો t ઉપર હાથ મૂકી દો, t ને અચળ ધારો તો pv બરાબર k આવી ગયું. તમે અહીંયા p અચળ, p ઉપર હાથ મૂકો તો v ના છેદમાં t અચળ આવી ગયું. એટલે આજે મેં સંબંધ લખ્યો છે એ બોયલ અને ચાર્લ્સના નિયમનું કોમ્બિનેશન છે. બોયલ અને ચાર્લ્સના નિયમના કોમ્બિનેશન ઉપરથી pv/t અચળ લખ્યું છે. ધ્યાનથી સમજો. આ બોયલનો નિયમ જેમાં t અચળ હતો, t ઉપર હાથ મૂકો, pv અચળ જુઓ તો pv બરાબર k અહીંયા અચળાંક છે. અહીંયા તમે p ઉપર હાથ મૂકો ચાર્લ્સના નિયમ તો v/t અચળ લાગે જ તમને. તો એ આના ઉપરથી ફોલો કર્યું. તો pv/t જે છે એ અચળ. આમ જુઓ તો આના ઉપરથી મારે બનાવવું છે આદર્શ વાયુ સમીકરણ. જે મેં કોના નિયમ ઉપરથી તાર્યું છે? બોયલ અને ચાર્લ્સના નિયમ ઉપરથી. અને લખી દઉં યાર, આ જે મેં સંબંધ મેળવ્યો છે એ કોના ઉપરથી તારવણી છે? બોયલ અને ચાર્લ્સના નિયમ પરથી. કયા વાયુ માટે? તો કે પૂરતી ઓછી ઘનતા વાળા વાયુ માટે. પૂરતી ઓછી ઘનતા વાળા વાયુ એટલે દબનીય વાયુ. મોટાભાગના વાયુઓ દબનીય જ હોય છે, કમ્પ્રેસિબલ. જેના પર દબાણ વધારો એટલે એનું કદ ઘટે. આવા વાયુને કમ્પ્રેસિબલ દબનીય વાયુ કહે છે. એક તમારે નોંધ કરીને લખવો હોય તો લખી લેજો, દબનીય વાયુ. બરાબર. તો આ જે છે સ્પેસિફિકલી કયા પ્રકારના વાયુ માટે લાગુ પડે છે? તો હું અહીંયા લખું છું ભાઈ, પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે. પૂરતી ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે કોના પરથી? તો કે બોયલ ચાર્લ્સના નિયમ પરથી આપણે લખી શકીએ pv/t બરાબર અચળ. હવે હું એક અચળાંક મૂકું છું. ધ્યાનથી સમજો. આ વસ્તુ તમારે કેમિસ્ટ્રીમાં ભણવાની આવશે અથવા આવી ગઈ હશે. શું છે? તો કે pv/t બરાબર μr. અચળની જગ્યાએ મેં લખ્યું μr. pv/t બરાબર μr, જેને લખી શકાય pv બરાબર μrt. pv બરાબર શું લખી શકાય? μrt. જ્યાં μ જે છે, μ એને કીધું છે વાયુના મોલ. μ ને કીધું છે વાયુના મોલ. અને r જે છે, r ઈ છે વાયુનો સાર્વત્રિક અચળાંક. આ જે છે ઈ વાયુનો સાર્વત્રિક અચળાંક છે. બરાબર. μ વાયુના મોલ છે અને r જે છે એ વાયુનો સાર્વત્રિક અચળાંક છે. p તો આપણને ખબર જ છે, દબાણ છે, v કદ છે, t તાપમાન છે. બરાબર. tpv માં આ તો ખબર જ છે ને યાર આપણને. tpv ટેમ્પરેચર એટલે તાપમાન, p ફોર પ્રેશર એટલે દબાણ અને v ફોર વોલ્યુમ એટલે કદ. તો આ ત્રણ વસ્તુ જે છે એ આપણે યાદ રાખવાની છે, જેના ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ લખ્યું. ઓકે. અત્યારે μ અને r આ ક્યાંથી આવ્યું એ તમારે યાદ રાખવું પડશે. 13મા ચેપ્ટરમાં આપણે વધારે ડિસ્કશન કરશું. પણ μ જે છે એ વાયુના મોલ છે, જે બદલાતા નથી જ્યાં સુધી તમે નવો વાયુ ન ઉમેરો અથવા એમાં પાત્રમાં રહેલો વાયુ બહાર ન કાઢો ત્યાં સુધી. અને r જે છે એ વાયુનો સાર્વત્રિક અચળાંક છે. r ની કિંમત, એનું એકમ, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, પણ પહેલા તમે આ લખી નાખો. જો યાર, અહીંયા મેં લખી દીધું છે આદર્શ વાયુ સમીકરણ pv બરાબર μrt, જેમાં p દબાણ છે, v કદ છે, t તાપમાન છે. r ની કિંમત લખી છે 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. બરાબર. અને μ જે છે એ વાયુના મોલ છે. ઓકે. વાયુના મોલ એટલે શું? 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત થાય. 1 મોલ જે છે એ આપણે આમ જુઓ તો ચેપ્ટર નંબર 2 માં પણ ભણ્યા.
કે આ જે છે એ એક સંખ્યા છે, જેમ આપણે કેમ કહીએ કે 1 ડઝન એટલે 12 નંગ, બરાબર. એમ દ્રવ્યનો જથ્થો જે છે એ સંખ્યા જે છે એ આપણે જનરલી મોલમાં માપીએ છીએ. મોલને આપણે કહીએ છીએ 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત. ઓકે, વાયુના મોલ આધારિત આદર્શ વાયુ સમીકરણના વિવિધ સ્વરૂપ તારવી શકાય છે, જે આપણને આગળ દાખલામાં પણ ઉપયોગી થવાના છે. તો આ એક ટોપિક જે છે મેં તમને કીધું એમ કે 13મા ચેપ્ટરનો થોડો ઇન્ટર રિલેશનમાં છે, તો એ આપણે અત્યારે કરી લઈએ છીએ, બરાબર. આદર્શ વાયુ સમીકરણ અને તેના વિવિધ સ્વરૂપ, બરાબર. આદર્શ વાયુ સમીકરણ અને એના વિવિધ સ્વરૂપ વિશે મારે ચર્ચા કરવી છે. તો હું લખું અહીંયા સૌથી પહેલા PV બરાબર mu RT, બરાબર. PV બરાબર શું લખીએ છીએ? mu RT. જે કઈ અત્યારે કહેવાય ને કે જે રમત છે ને આ mu ઉપર આધારિત છે, વાયુના મોલ ઉપર, બરાબર. અણુઓની સંખ્યા, વાયુના અણુઓની સંખ્યા માટે. તો સૌથી પહેલા હું આ બે ભાગ પાડી દઉં. એક ભાગ જે છે એમાં લખું છું mu બરાબર n/na. આ શું થયું યાર? n જે છે એ અણુની સંખ્યા થશે. n ને કહીએ છીએ અણુની સંખ્યા અને na ને કહીએ છીએ એવોગેડ્રો આંક. આ એવોગેડ્રો અંક જે છે ને એની કિંમત કેટલી છે? 6.022 ગુણ્યા 1023 મોલ ઇન્વર્સ. na બરાબર લખી દો 6.022 ગુણ્યા 1023 મોલ ઇન્વર્સ પ્રતિ મોલ. આટલા સંખ્યામાં અણુઓ રહેલા છે, એનો અર્થ એવો થાય. હવે PV બરાબર mu RT માં કિંમત મૂકી દઈએ. PV બરાબર n/na. જો mu ની જગ્યાએ મેં n/na લખ્યું, mu વાયુના મોલ છે, R અને T, કેપિટલ R તો અચળાંક જ છે, બરાબર. ઓકે, હવે આ V જે છે એને હું છેદમાં જવા દઉં, અહીંયા નીચે જવા દઉં. તો આને આમ લખી શકાય P બરાબર n/V R/na into T. એક નવી વાત સમજો, R/na જે છે ને, R ની કિંમત 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, Na ની કિંમત 6.022 ગુણ્યા 1023. જો આ એક લખી દો, જેને કહેવાય છે Kb, R/na, R 8.314, Na 6.022 ગુણ્યા 1023. આ જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. આનું આપણે પારિમાણિક સૂત્ર પણ તારવશું, એકમ પણ તારવીએ પછી. અને Na જે છે એની કિંમત છે, એનો એકમ છે મોલ ઇન્વર્સ, બરાબર. તો હવે ચાલો મોલ ઇન્વર્સ ઉડાડી દો. તો 8.314 ના છેદમાં 6.022 તમે કરશો, કેલ્સીથી કરી લેજો, એટલે તમારો જવાબ આવશે 1.38. 1023 ઘાત છેદમાં છે, અંશમાં જશે તો એ 10-23 ઘાત થઈ જશે અને એકમ વધશે જૂલ પ્રતિ કેલ્વિન. Kb ને નામ આપ્યું છે બોલ્ટ્ઝમેનનો અચળાંક. R ની કિંમત અચળ છે, બરાબર. Na ની કિંમત અચળ છે. હંમેશા કોઈ પણ વાયુ માટે કોઈ પણ સમયે R અને Na ની કિંમત આ થવાની અચળાંક છે. તો Kb જે છે એને નામ આપ્યું છે આપણે બોલ્ટ્ઝમેનનો અચળાંક. આ અત્યારે તમે સાથે જ લખી લેજો તમારી ક્લાસ વર્ક બુકમાં, બરાબર. એટલે પછી હું હમણાં રબ કરી નાખું. તો આ જે R/na ની જગ્યાએ હું શું લખું છું? Kb. આ ટપકાવી દેજો તમે યાર. P બરાબર n/V into Kb into T, બરાબર. P બરાબર n/V into Kb into T. હવે n સંખ્યા છે, હું યાદ કરાવું. ઘનતાને આપણે કહેતા હતા દળ છેદમાં કદ. ઘનતાને શું કહીએ છીએ? દળ છેદમાં કદ. તો આ જે n/V છે ને, ધ્યાનથી સમજજો. n/V અણુની સંખ્યા, V ફોર વોલ્યુમ છેદમાં કદ, એને સંખ્યા ઘનતા કહે છે. સંખ્યા ઘનતા, બરાબર. તો સ્મોલ n નો એનો સિમ્બોલ છે P બરાબર સ્મોલ n KBT. આ પણ યાદ રાખવાની વસ્તુ છે ભાઈ.
બરાબર, અથવા આ પણ પીવી, પીવી બરાબર આ વી હજી અહીંયા જ રાખું, ચાલો પીવી, વી ને હમણાં છેદમાં નથી લઈ જતો તો પછી લઈ જઈએ, તો આમ પણ લખી શકાય એન કેબીટી. જેટલા હું બોક્સ કરું છું ને યાર, એ બધી કિંમતો યાદ, એ બધા સમીકરણો જે છે એ ડાયરેક્ટ એમસીક્યુમાં ઉપયોગ થશે. બરાબર, એક મુખ્ય પીવી બરાબર મ્યુ આરટી આપણું આદર્શ વાયુ સમીકરણ થયું, એના આધારિત આ તારવણી કરીએ છીએ. આ 2 કે 3 વાર તમે લખશો એટલે તમે યાદ રહી જશે. એના આધારિત પુષ્કળ એમસીક્યુઝ જે છે એ પૂછાય છે. કેબી, તો કે આ એક વસ્તુ મારા માટે બહુ કામની થઈ, આર છેદમાં એને બોલ્ટ્ઝમેનનો અચળાંક, બરાબર. સ્મોલ એન અણુની સંખ્યા છેદમાં કદને સંખ્યા ઘનતા કીધી. સંખ્યા ઘનતાને આમ પણ લખી શકાય એકમ કદ દીઠ અણુની સંખ્યા. આને લખી શકાય એકમ કદ દીઠ અણુની સંખ્યા. તો આ જે છે આ તમારી તારવણી, અને એની માટેની આ જે છે એ જરૂરી રફ કામ જે છે એ પણ તમે લખી લેજો આની સાથે સાથે. તો તમે આ કરો, આ લખી લો. એના પછી આદર્શ વાયુ સમીકરણનું આગળનું જે સ્વરૂપ છે બીજું, બરાબર, જે અણુભાર અને દ્રવ્ય આધારિત છે એ પણ આપણે તારવીએ. આ લખી લો ઝડપથી યાર. ઓકે, હવે આપણે વાત કરીએ મ્યુ ની બીજી કિંમત વિશે. શું છે મ્યુ નું બીજું સૂત્ર? છે m/m0, જ્યાં m છે, m એને નામ આપ્યું છે અણુનું વાયુનું દળ, વાયુનું દળ, અને m0 ને નામ આપ્યું છે વાયુનો અણુભાર. અણુભાર ખબર જ છે આપણને, જેમ કે ઓક્સિજન હોય આપણી પાસે તો ઓક્સિજન વાયુ O નથી, O2 છે, બરાબર. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એનો અણુભાર 16 છે, પણ જો ઓક્સિજન વાયુની વાત કરતા હોય તો O2 32 ગ્રામ પ્રતિ મોલ થયું, બરાબર. હવે m જે છે એ વાયુનું દળ છે, m0 વાયુનો અણુભાર છે. અગર આ કિંમતો હું અહીંયા લખું તો મારે લખી શકાય PV મ્યુ ની જગ્યાએ લખું m/m0 RT, રાઈટ. હવે v ને ઓલી બાજુ છેદમાં લઈ જાઓ તો p બરાબર m/v RT/m0. યાર હમણાં જ કીધું તો મેં તમને દળ છેદમાં કદ m/v, જેને આપણે નામ આપી શકીએ ઘનતા. તો આ જે છે ને m/v દળ છેદમાં કદ, એને હું કહી દઉં છું ρ/RT/m0. એક આ સૂત્ર યાદ રાખજો, જ્યાં ρ બરાબર m/v દળ છેદમાં કદ ઘનતા કીધું છે. ઘનતા અથવા દળ ઘનતા આપણે જેને કહીએ છીએ, બરાબર. આ વસ્તુ તમારે યાદ રાખવાની થશે. તો આ સમીકરણ 1, આ બીજું અને આ ત્રીજું, આ જે છે એ આદર્શ વાયુ સમીકરણના વિવિધ સ્વરૂપ છે. આ તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા અત્યારે તારવીને, અથવા મેં જે તમને મટીરીયલ આપ્યું છે એમાં નથી આપ્યા, પણ આ છે એ ખૂબ જ અગત્યના છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે, એમસીક્યુ માટે, JEE નીટ માટે. આના આધારિત સીધા જ પ્રશ્નો જે છે એ તમારે આવશે. હું અહીંયા લખી જ દઉં છું, ધીસ ટોપિક ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર JEE નીટ, બરાબર. This topic is very much important for JEE and NEET, આદર્શ વાયુ સમીકરણ. ઓકે, આ તમે લખી લો એટલે તરત જ આપણે જે છે એ બોયલ ચાર્લ્સ અને ગેલુસેકનો નિયમ મેં હજી તમને નથી કરાવ્યો તો એ કરાવી દઉં, એના આધારિત આલેખ સમજાવી દો, બરાબર છે. જો યાર બોયલ ચાર્લ્સ અને ગેલ્યુસેકનો નિયમ જોયો, આદર્શ વાયુ સમીકરણ જોયું, અને આલેખ ફટાફટ જોઈ લઈએ કે આ બધા ઇન્ટર રિલેશન કઈ રીતે આલેખ વડે સમજાવી શકાય. તો સૌથી પહેલા હું અહીંયા બોયલના નિયમની વાત કરું. ટી અચળ છે, જેમાં આપણે આવું લખ્યું હતું કે ભાઈ બોયલના નિયમ માટે, એક જ મિનિટ, તો કે સૌથી પહેલા વાત કરી દઉં બોયલનો નિયમ શું હતું. P અને V વ્યસ્ત પ્રમાણમાં છે ને બોયલના નિયમમાં P
ચલે છે 1/v, અથવા આપણે આવું લખી શકીએ પીવી બરાબર અચળ ક્યારે? જ્યારે ટી અચળ હોય. ટી કેવું હોય? અચળ હોય. બરાબર. તો આ કન્ડિશનમાં જો હું પી વિરુદ્ધ વી નો આલેખ ડ્રો કરું, કોના વિરુદ્ધ કોનો? પી વિરુદ્ધ વી નો. y અક્ષ ઉપર p લખ્યું છે, x અક્ષ ઉપર v, તો આલેખ કંઈક આવો થશે, કેમ કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. આને છે ને અતિવલય હાઇપરબોલા કહેવાય છે. આ પ્રકારનો આલેખ જે છે ને, હાઇપરબોલા સુરેખા નથી, સળંગ રેખા છે, ત્રુટક નથી, સળંગ રેખા છે. પણ મેં તમને કીધું એમ કે આ p ચલે છે 1/v નો આલેખ છે. કયો આલેખ છે યાર? p વિરુદ્ધ v નો આલેખ, જ્યાં t કેવું છે? અચળ. બરાબર. હવે બોયલના નિયમ પછી વાત કરીએ ચાર્લ્સનો નિયમ. તો કે ચાર્લ્સના નિયમ માટે શું જોયું હતું? બરાબર. બોયલના નિયમ પછી આપણે જોઈ લઈએ, સોરી, ચાર્લ્સનો નિયમ. તો ચાર્લ્સના નિયમ માટે અહીંયા આ રહ્યું, p અચળ રાખો તો t અને v સમપ્રમાણમાં. p અચળ, v ચલે છે t, vt સોરી v બરાબર kt. જો બે ભૌતિક રાશિઓ એકબીજાના સમપ્રમાણમાં હોય તો અહીંયા આલેખ કંઈક આવો બનશે. હું v વિરુદ્ધ t નો આલેખ દોરું છું. y અક્ષ ઉપર v છે, x અક્ષ ઉપર t છે, તો આલેખ આમ આવશે સુરેખા. આલેખ આમ આવશે સુરેખા. v વિરુદ્ધ t નો આલેખ છે. બરાબર. જ્યાં p અચળ છે. p કેવું છે? અચળ. હવે ગેલ્યુસેકનો નિયમ હું તમને કહી જ દઉં. ગેલ્યુસેકનો નિયમ આમ જોવો ને યાર, તો આ બધું જ મારે 13મા ચેપ્ટરમાં વાયુના ગતિવાદમાં તમને કરાવવાનું જ છે. બરાબર. ગેલ્યુસેકના નિયમની વાત કરીએ તો v અચળ રાખીએ, કદ અચળ હોય. બરાબર. ગેલ્યુસેકનો નિયમ તો p ચલે છે t કેવું પ્રમાણ છે? આ સમપ્રમાણ. p અને t એકબીજાના સમપ્રમાણમાં છે. p ચલે છે t જ્યારે v અચળ, તો આપણે લખી શકીએ, આ શું કામ હું કરાવું છું એનું હમણાં કારણ આપો તમે. p બરાબર kt, એટલે કે દબાણ વધે તો તાપમાન વધે, અથવા તાપમાન વધે તો દબાણ વધે, દબાણ ઘટે તો તાપમાન ઘટે. એક ભૌતિક રાશિ વધે અને બીજી સાથે વધતી હોય તો એ સમપ્રમાણ કહેવાય. એક વધે અને બીજી ઘટે તો એ કેવું પ્રમાણ કહેવાય? વ્યસ્ત પ્રમાણ કહેવાય. તો અહીંયા હું આલેખ દોરું, પાછો કોના વિરુદ્ધ કોનો આલેખ દોરું? હું p વિરુદ્ધ t નો આલેખ દોરું તો એ પણ મને સુરેખા મળશે. આ સુરેખા છે, આ સુરેખા છે, આ અતિવલય છે, ઇંગ્લિશમાં એને હાઇપરબોલા કહેવાય. અને આમાં કન્ડિશન શું? v કેવું છે? અચળ છે. આ જે આલેખ મળે છે કે v કેવું મળે છે? અચળ. ઓકે. હવે મેઇન આપણું pv બરાબર mu r t આદર્શ વાયુ સમીકરણ હતું ને, આનો આલેખ દોરો. કઈ રીતે? હું અહીંયા લખું pv છેદમાં t બરાબર mu r. હવે વાયુના મોલ, સાંભળજો ભાઈ, વાયુના મોલ એની સંખ્યા પર કે એના દ્રવ્ય પર આધાર રાખે છે. એટલે એ અચળ છે. જ્યાં સુધી તમે નવો વાયુ ઉમેરો નહીં કે પાત્રમાં રહેલો વાયુ બહાર ન કાઢો, બંધ પાત્ર માટેની વાત છે, તો એ અચળ રહે છે. r તો જન્મથી જ અચળાંક છે, એનું નામ જ વાયુનો સાર્વત્રિક અચળાંક છે. તો pv છેદમાં t હંમેશા અચળ જ થયું. તો આનો જો હું આલેખ દોરું તો અહીંયા લખું છું કિંમત pv છેદમાં t. ધ્યાનથી સમજજો. બરાબર. જે mu r મળે છે, હું એક કામ કરું, pv છેદમાં t ને pv છેદમાં mu ની કિંમત, કોની કિંમત લખું? pv છેદમાં mu t. mu નીચે લઈ જાવ તો ખાલી કોણ વધે જમણી બાજુ? r. વિરુદ્ધ દબાણનો આલેખ દોરીએ. pv છેદમાં mu t વિરુદ્ધ દબાણનો આલેખ તો હંમેશા અચળ રહેશે. આમ રહેશે. આ કિંમત છે r 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. બરાબર. આ એવું હોય તો તમે એમ માનો કે તમારી માટે અત્યારે જાણકારી પૂરતું છે, યાદ રાખજો. આગળ આપણે એનો ઉપયોગ કરશું. બરાબર. જે બે ભૌતિક રાશિઓ વ્યસ્ત પ્રમાણમાં એનો આલેખ આવે લસરપટ્ટી જેવો આવે. બરાબર. અતિવલય. જે બે રાશિઓ સમપ્રમાણમાં એનો આલેખ સુરેખા આવે. આ પણ સુરેખા છે.
ઓકે, અને આ પીવી છેદમાં મ્યુ ટી વિરુદ્ધ પી નો આલેખ છે. કોનો આલેખ છે? આ આલેખ જે છે પીવી છેદમાં મ્યુ ટી, જે બેઝિકલી આર છે, વિરુદ્ધ પી નો આલેખ છે. ઓકે, ડન. ચાલો, આર ની કિંમત મેં તમને લખી દીધી છે. આ ફટાફટ લખી નાખો. ઓકે, એક સેકન્ડ. ગેલ્યુસેક નો નિયમ હું લખી દઉં. કયા વાયુ માટેની વાત છે? આદર્શ વાયુ માટે અચળ કદે દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે. એકબીજાના કેવા પ્રમાણમાં છે યાર? સમપ્રમાણમાં છે. બોયલ અને ચાર્લ્સના નિયમ આપણે આગળ પણ લખ્યા, બરાબર? તો આ જેટલી પણ વસ્તુ મેં તમને કીધી, આદર્શ વાયુ સમીકરણનું વિવિધ સ્વરૂપ અને આ આલેખો, એ ખૂબ અગત્યના છે. જોઈ લો તમે. તો ફાઇનલી સમજીએ અચળ કદ વાયુ થર્મોમીટર અને નિરપેક્ષ શૂન્ય તાપમાન. અચળ કદ વાયુ થર્મોમીટર અને નિરપેક્ષ શૂન્ય તાપમાન. અથવા જો હું બીજા શબ્દોમાં કહું તો કેલ્વિન માપક્રમ. બરાબર? કેલ્વિન માપક્રમ વિશે જો આપણે વાત કરીએ, મેં અહીંયા અચળ કદ એવો શબ્દ વાપર્યો છે. જો હું આદર્શ વાયુનો ઉપયોગ કરું તો એવું કહી શકું કે ભાઈ અચળ કદ, હમણાં જે ગેલ્યુસેકનો નિયમ જોયો, પહેલી વસ્તુ તો પીવી છેદમાં ટી બરાબર અચળ છે. બરાબર? પીવી છેદમાં ટી અચળ આદર્શ વાયુ સમીકરણ, એમાં હું આ વી ને અચળ કરી દઉં એટલે ઓટોમેટિકલી પી ચલે છે ટી, જે ગેલ્યુસેકનો નિયમ છે આપણો, એ પી અને ટી એકબીજાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. પી અને ટી એકબીજાના સમપ્રમાણમાં છે. બરાબર? લોર્ડ કેલ્વિન નામના બ્રિટિશ વૈજ્ઞાનિકે જે છે કેલ્વિન માપક્રમની શોધ કરી. તેનું રીઝન તમે વિચારો, હમણાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચે જોયું, તો 0 ડિગ્રી સેલ્સિયસ થી આપણે જો એને ફેરનહીટમાં કન્વર્ટ કરવા જઈએ, બરાબર, તો એ 32 ડિગ્રી ફેરનહીટ આવતું હતું. અને 100 ડિગ્રી સેલ્સિયસ, જેને આપણે વરાળ બિંદુ કીધું હતું, વેપર પોઈન્ટ કીધું હતું, એનો કરવા જઈએ કન્વર્ટ ફેરનહીટમાં, તો એ 180 આવતું હતું. તો આ જે ગેપ જે છે, ધ્યાનથી 180 નહીં, સોરી, જસ્ટ અ સેકન્ડ, હું કરી જ નાખું. અહીંયા TF બરાબર 9/5 TC, એટલે અહીંયા 100 કરી દઉં ને અહીંયા 32, તો આ થઈ ગયું 20 50 100, 180 વત્તા 32, એટલે આ આવતું હતું આપણું 212. તો 100 ના તફાવત માટે ધ્યાનથી સમજો, 100 ના તફાવત માટે સામે ફેરનહીટ માપક્રમમાં 180 નો તફાવત જે છે એ આપણને મળતો હતો. તો આ કઈ બહુ એવો કહેવાય ને કે ઓથેન્ટિક ડિફરન્સ જે છે એ ક્રિએટ નહોતો થતો. એને તમે એવું કહી શકો કે એ કન્વર્ટ કરવામાં તકલીફ પડતી હતી. કેલ્વિન માપક્રમ જે છે એનો ઉપયોગ આપણે શું કામ કરીએ છીએ, કેલ્વિન માપક્રમ કઈ રીતે શોધવાનું, તો એના માટે આપણે આ સમજવું પડે પી અને ટી નો આલેખ. પી વિરુદ્ધ ટી નો આલેખ જ્યારે કદ અચળ હોય, બરાબર, એના માટેનો આલેખ સમજવો પડે. અહીં પી અને ટી કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં. હું અહીંયા આલેખ દોરું. કદ તો અચળ જ રાખ્યું છે, આલેખ દોરું છું પી વિરુદ્ધ ટી નો. યાર, તમે લોકો જે છે એ 10મા ધોરણમાં તમને કોઈ એક રેખાનું સમીકરણ આપી દે, y બરાબર 2x + 3, અને એને તમારે આલેખ ઉપર દર્શાવવાનું હોય તો તમે x ના અમુક બિંદુઓ લેતા હતા, y ના અમુક બિંદુઓ લેતા હતા અને એને આલેખ ઉપર દર્શાવતા હતા. આવી રીતે એક વાયુ માટે કોઈક અલગ અલગ 3 બિંદુઓ મળે અને આમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, આમાંથી પસાર થતી રેખા ડ્રો કરવાનો જો પ્રયત્ન કર્યો, અલગ અલગ જે બિંદુઓ મળે છે એમાંથી પસાર થતી રેખા ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો અને આને આમ એક્સટેન્ડ કરી,
અને જે છે આ લાઈનને આપણે આમ એક્સટેન્ડ કરી આમ, બરાબર. આમ જો હું આવતો જાઉં તો તાપમાનની કિંમતો ઘટતી જાય, સાથે સાથે દબાણની કિંમતો ઘટતી જાય. એક પોઈન્ટ એવો આવે ઘટાડતા જઈએ તો આ બિંદુ એવું મળે છે કે જ્યાં દબાણ શૂન્ય થઈ જાય. થિયરેટિકલી, પ્રેક્ટિકલી ઇટ્સ નોટ પોસિબલ. થિયરેટિકલી મને આ બિંદુ એવું મળ્યું તો આના ઉપર જે મેં કિંમતો લખી હતી ને ડિગ્રી સેલ્સિયસમાં હતી, અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. અને અહીંયા મેં કીધું એમાં દબાણ છે, આ તાપમાન છે. તો દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખમાં અહીંયા જે બિંદુ મળે છે એ હું એવું કહી શકું કે એ મને -273.15 ડિગ્રી સેલ્સિયસ, 0. આ મેં કીધું એમ તાપમાન અને આ દબાણ. દબાણ કેટલું મળ્યું? શૂન્ય. થિયરેટિકલી શું કીધું મેં? પ્રેક્ટિકલી ઇટ્સ નોટ પોસિબલ. થિયરેટિકલી શૂન્ય દબાણ મળ્યું. તો આ જે તાપમાન મળે છે ને એને નામ આપ્યું નિરપેક્ષ શૂન્ય તાપમાન. આ તાપમાનને નામ આપવામાં આવ્યું નિરપેક્ષ શૂન્ય તાપમાન. કોણે આપ્યું? કેલ્વિને. એટલે જેને કીધું છે 0 કેલ્વિન, બરાબર. ઓકે, 0 કેલ્વિન બરાબર -273.15 ડિગ્રી સેલ્સિયસ. અને એવું નથી કે એક જ વાયુ માટે કર્યું, અલગ અલગ 3 વાયુ લીધા, A, B અને C. જો અહીંયા અલગ અલગ 3 વાયુઓ માટે અવલોકનનું ટેબલ આપણે બનાવીએ, બરાબર. આ કોના વિરુદ્ધ કોનો આલેખ હું દોરું છું? મેં તમને કીધું છે યાર કે હું આલેખ દોરું છું P વિરુદ્ધ T નો. કોના માટે? P વિરુદ્ધ T. તો હું વાયુ A માટે આલેખ દોરું. એ કઈક મને આમ મળ્યો, 1 2 3 આ બિંદુઓને જોડતા આ બધા બિંદુઓ, એના પર મને દબાણની અને તાપમાનની અનુરૂપ કિંમતો આલેખ ઉપરથી મળે. તો આ જે બિંદુ આવ્યું -273.15 ડિગ્રી સેલ્સિયસ જ આવ્યું. કોના માટે આવ્યું? તો કે કોઈક વાયુ A માટે. ચાલો, કાંઈ વાંધો નહીં. બીજો રેન્ડમલી બીજો કોઈક આદર્શ વાયુ લીધો અને એના માટે કિંમતો મેળવી. આ કિંમતો મળીને આને જોઈન કરી દીધી. કોના માટે? વાયુ B માટે. એમાં આમ ઘટાડતા ગયા તો આ જ્યાં છેદે છે એ પોઈન્ટ કયું છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ. ત્રીજો કોઈક વાયુ લઈએ, બરાબર. અહીંયા એની કિંમતો વિચારીએ અને એને જો જોડી દીધી આ કિંમતોને, બરાબર. આ વાયુ A, વાયુ C. તો A, B અને C ત્રણેયને એક્સટેન્ડ કર્યા તો થિયરેટિકલી એ જે બિંદુમાં અહીંયા છેદે છે, જ્યાં તેનું દબાણ શૂન્ય દર્શાવે છે, ઈ જે આન્સર આવ્યો તાપમાન તો -273.15 ડિગ્રી સેલ્સિયસ હતો. એટલે એને આપણે નામ આપી દીધું છે નિરપેક્ષ શૂન્ય તાપમાન. અને એના ઉપરથી કેલ્વિન માપક્રમ જે છે એ ડિફાઇન થાય છે. કઈ રીતે? તો આપણે લખી શકીએ, જો મારે ડિગ્રી સેલ્સિયસને, ધ્યાનથી સમજજો, ડિગ્રી સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો આવું લખી શકાય TK બરાબર TC પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસ. ચાલો અલગ અલગ તાપમાનને ફેરવીએ. 0 કેલ્વિનને ફેરવું, સોરી 0 ડિગ્રી સેલ્સિયસને ફેરવું તો 0 વત્તા 273.15 ડિગ્રી સેલ્સિયસ. તો કેટલા કેલ્વિન આવ્યું? 273.15 કેલ્વિન. 100 ને ફેરવીએ, 100 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા આવ્યું 373.15 કેલ્વિન. કેલ્વિનમાં આપણે ડિગ્રી નથી લખતા હોતા. તો અહીંયા બંનેનો તફાવત જુઓ, 0 થી 100 ડિગ્રી સેલ્સિયસનો 100 નો તફાવત, 273.15 થી 373.15. તો આ તફાવત એ 100 નો જ થયો, બરાબર ને? તો આ વસ્તુ જે છે એ તમારે સમજવાની છે કે ડિગ્રી સેલ્સિયસ અને કેલ્વિન માપક્રમમાં જે તફાવત આવે છે તાપમાનનો, એ બંને સમાન છે. તો જે મેં તમને એક અસાઇનમેન્ટ આપ્યું હતું લાસ્ટ લેક્ચરમાં, એનો સોલ્યુશનનો વિડીયો, ડિટેલ સોલ્યુશનનો વિડીયો પણ હું અપલોડ કરીશ. એ તમે અસાઇનમેન્ટ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ જેવું પૂરું થશે આ લેક્ચર એટલે તમને એક સ્લાઇડ આવશે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. જેની મદદ
મદદથી તમને ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ માપક્રમનો ઇન્ટર રિલેશન જે છે એ ખબર પડી જશે. બરાબર. તો આગળની ચર્ચા ઉષ્મીય પ્રસરણની કે જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. બાય.